હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે લોકો બધા સારા હો અને આપણે બી એકદમ જોલી. ને આપણે આજે તો જવાનું છે એક મામેરામાં, એટલે થોડુંક બધું કમ્પ્લીટ કરીને હવે જઈએ છે. થોડીક વાર રહીને વાગ્યા છે 8-9 વાગે જેવા જશું ને થોડા ઘણા પૈસા લખાવાના છે તે બધા લખાવીને પછી સીધા દુકાને. એ રીતેનો બધો પ્રોગ્રામ રહેશે આજનો. ને ગરમી પડે છે વધારે, એટલે જેમ બને એમ ઓછું ખાઈને વધારે કામ કરવાની કોશિશ કરશું દુકાને. પણ ગાડીઓ બી આવી જોઈએ, પણ આવશે. લગનગાળાનો ટાઈમ છે એટલે ગાડીઓ આવશે. હાલની તારીખમાં તો આપણે આ પાડી પાવાની છે, ટોગડી છે. આ ટોગડી પાવાની છે અને એક પાડી બી ત્યાં છે, તેને હું પાવાની. તો હળો ડોલ બોલ લઈને આપણે લાગી પડીએ. આપણે જે બધું કામ હતું એ પતાવી જ નાખ્યું હોય. લગ્નનું જે બધા વ્યવહાર સાચવવાના હતા એ બધા સાચવી નાખ્યા છે. વાગ્યા છે 10:30 ને પહોંચી જઈશું હવે દુકાને. ને આજે તો એકદમ કપડાં બધું પ્રીમિયમ જ જોઈ શકો છો તમે. લગ્નગાળામાં જઈએ એટલે યાર થોડુંક વ્યવસ્થિત જવું પડે, એ રીતેનું બધું છે. આવી ગયા છે એટલે ભાઈ દોસ્તારો આપણે ને થોડુંક લગ્નગાળો હોય યાર, તો થોડુંક વ્યવસ્થિત ફરવાની જરૂર છે. તો કપાઈને તમને રિઝલ્ટ બતાવીએ. હાલત હમણાં તો જોઈ શકો બાળની. ચલો ફટાફટ કપાઈને પછી તમને મળીએ. વાગ્યા 11:30 ને આપણે પહોંચી ગયા છે દુકાને. મૂન પરિયો 2 જણા આવ્યા છે મારો ભાઈ, કેમ કે હવે લગ્નગાળો છે એટલે આપણે થોડું ઘણું લેટ તો થઈ જાય. ને સંબંધ સાચવવા તમને ખબર તો હોય બધાને કે કેટલા ઇમ્પોર્ટન્ટ છે. જોકે જે આપણા કામ આવે તે લોકોને જ કામ આવવાનું, બધાને કામ નહીં આવવાનું પાછું. એ રીતેનું છે. સફાઈ બફાઈ કરીએ ને પછી પાછા તમને મળીશું. મારા બનાસકાંઠાના ભાઈઓ, લગ્નગાળો ચાલુ થઈ ગયો હોય ને તમે લોકો બધા હૈદરાબાદ, મુંબઈ ને સુરત ને એટલે શું કરો છો? હવે વૈશાખ મહિનો આવ્યો ને લગ્નગાળો ચાલુ થઈ ગયો હોય, તમારા વગર ગમતું નથી. તો હેળો તો હવે જલ્દી આવો તો બધું બનાવીએ માહોલ. આવો રાતાણી લગ્નવાળાના લગ્ન ને મજા આપણે કરીશું. આવો જલ્દી. સવારથી બેઠા નવરા, કોઈ કોમ આવ્યું નહીં ને લગ્નગાળો હોય એટલે આપણે સમજી શકીએ કે પબ્લિક લગ્નગાળામાં દોડધામમાં નહીં આવી શકે. ને આપણું કોમકાજી પાછું એવું હોય, લગ્નગાળો પટ્યા પછી આવશે પબ્લિક ગાડી દોડાવવાની, સર્વિસ કરાવવાની, કેમ કે પબ્લિક પાસે પછી ટાઈમ હશે ને નવરી હશે. એ રીતેનું રહેશે. ને હમણાં જઈએ ચા પીવા. હળદ આપણે પડતા ઉથડતા આવી ગયા છે ઘરે. વાગ્યા છે 7 ને દિવસ ઠંડો થતાં મજો આવે એવું છે કોમકાજ. એ રીતેનો બધો પ્રોગ્રામ છે. ને મરચાં ને એવું બધું જોઈએ આપણે. કાલે થોડીક પરમ દિવસે જો કે થોડીક ભૂલ કરી હતી કે દવા પંપમાં લઈને છાંટી, પણ દાબીને છાંટી હતી એટલે થોડુંક કોકડાઈ ગયું બધું કોમકાજ. પણ જે મરચાં સારા છે તે સારા છે, જે ખરાબ છે તે હાવ ખરાબ છે. એ રીતેનું બધું છે. ને બીજું તો બધું ઠીકઠાક જ છે શાકભાજીમાં, પણ આ ધંધો કરાય નહીં. કેમ કે મારું સારું મજૂરી ઘણી છે ને ક્યાં દોડવું. ઉપરથી ગરમી આ 4-5 અઠવાડિયાથી ગણો ને કે 4-5 દિવસ કે અઠવાડિયાથી ગરમી એટલી બધી પડે છે ને દુનિયાભરની કે એનું કોઈ લિમિટ જ નથી. 50 ડિગ્રી ગરમી પડે છે. અને ઉપરથી જે આ પ્લાસ્ટિક છે તે પ્લાસ્ટિકમાં ઓર ગરમ થાય. એના લીધે ગમે એટલું પાણી આપીએ તો એ છોડ જે છે તે બધા બળ્યા વગર રહેતા જ નથી. એ રીતેનો બધો છે. પણ હવે જો આપણે આપણી પૂરી કોશિશ કરીએ, કેમ કે નવો ટ્રાય છે એટલે આપણને વધારે આઈડિયા છે નહીં કે કઈ વસ્તુ છે, શું છે, આ તે. એ રીતેનું છે બધું. ને લાઈક કરવાનું ભૂલતા નહીં, ફોલો કરજો, સબસ્ક્રાઈબ બી જરૂરથી કરજો. ને આખો વિડીયો ટાઈમ લઈને પ્લીઝ જોજો, કેમ કે ઘણી મહેનતથી અમે લોકો આ વિડીયો બનાવતા હોઈએ છીએ તમારા માટે. ને થેન્ક યુ સો મચ. તમે અમને જોવો છો એના માટે બી, ને ક્યારેક તો સહન કરો છો એના માટે બી. એ રીતેનું બધું છે. તો ચાલો, તો કાલે પાછા આપણે આ જ ટાઈમે મળશું.